નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયની એકમ કસોટી જે 26 તારીખે છે એના સોલ્યુશન વિશે વાત કરીશું। સંપૂર્ણ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સપ્ટેમ્બર પ્રશ્ન બેંક 3 ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિષય પણ જોઈ શકો છો આંકડાશાસ્ત્ર। અહીંયા આખું પ્રશ્નપત્રનું પરિરૂપ આપ્યું છે કે કયા વિભાગની અંદર કેટલા પ્રશ્ન આવશે। ઓકે, જોઈએ આપણે સીધા ક્વેશ્ચન બેંક તરફ જોઈએ તો વિભાગ એ આવે છે। વિભાગ એ ની અંદર વિકલ્પો પૂછાય છે। એની અંદર પહેલો વિકલ્પ આપેલો છે કે અવલોકનો 7, 9, 9, 1, 7, 9, 4, 9, 1 નો બહુલક કેટલો છે। તો એની અંદર શું આવે? ડી, કારણ કે 9 છે વારંવાર રિપીટ થાય છે। હવે બહુલકની વ્યાખ્યા કંઈક એવી છે કે માહિતીની અંદર સૌથી વધુ પુનરાવર્તિત થતો જે આંકડો હોય એને બહુલક કહેવાય। તો અહીંયા 9 છે વારંવાર પુનરાવર્તિત થાય છે એટલા માટે એ થશે બહુલક। બીજો પ્રશ્ન, એક છલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય તો આસાદિત સૂત્રથી બહુલક કેટલો થશે? તો એની અંદર જવાબમાં આવશે 30। ત્રીજો પ્રશ્ન, એક માહિતીના બધા અવલોકનોની સમાન કિંમત 16 છે તો તેનો બહુલક કેટલો હશે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે 16। સ્ટીલની પાઇપ બનાવતી એક કંપનીના 6 પાઇપોની લંબાઈ નીચે પ્રમાણે છે: 1.5, 1.15, 98, 0.1.12, 0.89 અને 0.95। તો નીચેનામાંથી કયું વિધાન છે એ સત્ય છે? તો ચોથાની અંદર જવાબમાં ડી આવશે કે બહુલક છે એ પ્રાપ્ય નથી। 5 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયું સૂત્ર છે એ વિસ્તારાંકનું છે? તો એની અંદર જવાબમાં બી આવશે। માસમાંની અંદર શું આવશે? બી, XS માઇનસ XL ના છેદમાં XS પ્લસ XL। છઠ્ઠો પ્રશ્ન, 10 વિદ્યાર્થીઓના વજન આપણને અહીંયા આપેલા છે: 53, 47, 60, 55, 71, 65, 61, 63 અને 70। તો આ માહિતીનો વિસ્તાર કેટલો છે? તો છઠ્ઠાની અંદર વિદ્યાર્થી મિત્રો સી જવાબ આવશે, 24 કિલોગ્રામ। અને છેલ્લો પ્રશ્ન, વિસ્તાર એ પ્રસારનું ખાલી જગ્યા માપ છે તો એની અંદર આવશે નિરપેક્ષ। ત્યાર પછી વિભાગ બી છે, એની અંદર કોઈ પણ 2 પ્રશ્નો પૂછાવાના છે। મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર લખો। તો એનું આસાદિત જે સૂત્ર છે એ તમને લખી દઉં છું। M0 બરાબર 3M માઇનસ, અહીંયા હમાતું નથી એટલે 2 કૌંસમાં x બાર, આવી રીતનું સૂત્ર થશે। એના પછી વિદ્યાર્થી મિત્રો બહુલકની વ્યાખ્યા પૂછી છે। તો બહુલક કોને કહેવાય? તો માહિતીની અંદર સૌથી વધુ જે પુનરાવર્તિત થતો આંકડો છે એને બહુલક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રી કોણ હતા? તો કોણ હતું? તો કે કાર્લ પિયર્સન। એના પછી નીચેના આવૃત્તિ વિતરણ ધરાવતા છલનો બહુલક શોધો। તો અહીંયા બહુલક શું થશે? તો કે 10 થશે। એના પછી ચતુર્થક વિચલનની વ્યાખ્યા પૂછી છે। ચતુર્થક વિચલન કોને કહેવાય? તો ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાંથી મેળવેલ તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના જે તફાવત છે એને 2 વડે ભાગવાથી જે મળતી કિંમત છે એને ચતુર્થક વિચલન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી એક આવૃત્તિ વિતરણનો 25મો અને 75મો ચતાંશક અનુક્રમે 72, 18 અને 103.99 છે। આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો। તો એનો ચતુર્થક વિચલન છે એ કેટલો થશે? તો કે 15.91 થશે। અને છેલ્લો પ્રશ્ન, એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે 30 અને 50 હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય? તો એની અંદર આવશે 0.25। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર 2 માર્કના પ્રશ્ન પૂછાય છે। કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી આવશે। 4 પ્રશ્ન ટોટલ આપેલા છે। સરેરાશ વિચલનની વ્યાખ્યા પૂછે છે। એના પછી નીચે અવલોકનો આપ્યા છે, એના ઉપરથી સરેરાશ વિચલન શોધવાનું છે। એના પછી સરેરાશ વિચલનના લાભ અને ગેરલાભ પૂછ્યા છે। આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવવાનો છે।
વિભાગ ડી 3 ગુણના પ્રશ્ન 2 આવશે આમાંથી ટોટલ, અને વિભાગ એ ટોટલ 2 પ્રશ્ન આમાંથી આવવાના છે 4 ગુણના, અને વિભાગ એફ ની અંદર 5 ગુણના પ્રશ્ન આવે છે, ટોટલ 1 પ્રશ્ન તમને આમાંથી પૂછાશે. ઓકે, તો આ હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયની એકમ કસોટી. આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.